અરવલ્લી જિલ્લાના 10મા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શ્રી જે.એસ. મહેતા સ્કૂલે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો। તાજેતરમાં ધનસુરાની જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે અરવલ્લી જિલ્લાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના બાળ વૈજ્ઞાનિકો તરફથી જુદા જુદા 6 વિભાગોમાં 52 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં આરોગ્ય, ખોરાક અને સ્વચ્છતા વિભાગમાં જે.એસ. મહેતા હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક અનુષભાઈ પલાતના માર્ગદર્શનથી 3 બાળ વૈજ્ઞાનિકો પંચમહાલ ભવ્ય જગદીશભાઈ અને પટેલ જલપન સુનિલભાઈ તથા પંચાલ વેદ ચિરાગભાઈ દ્વારા સરોવર, દરિયો કે નદી તળાવના પાણીમાંથી કચરો બહાર કાઢવા માટે અદ્ભુત સ્વયં સંચાલિત વોટર ક્લિનિંગ મશીન બનાવવામાં આવ્યું હતું, જેના દ્વારા નદી, તળાવ કે સરોવરના નકામા કચરાને સહેલાઈથી બહાર કાઢી શકાય છે, જેથી તે જળને શુદ્ધ રાખી શકાય છે અને તેનું નિયમન કિનારે ઊભા રહીને રિમોટ દ્વારા કરી શકાય છે। આવા વર્તમાન સમયની માંગ પ્રમાણેની વૈજ્ઞાનિક કૃતિ સમગ્ર બાળ વિજ્ઞાન પ્રદર્શન મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, જે કૃતિ અને વિચારનો પાણીને શુદ્ધ રાખવા માટે સર્વત્ર અનુકરણ થાય તેવી સૌની લાગણી હતી। શાળાના આચાર્ય પ્રકાશભાઈ દેસાઈ અને કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ પટેલે સમગ્ર ટીમને શાળાના માર્ગદર્શક શિક્ષક અનુષભાઈ પલાત અને બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર ભરત આર કોળી, ધનસુરા। સંચાલિત છે। આ પ્રોજેક્ટથી ઓટોમેટિકલી ઓછા સમયમાં વધારે જગ્યાએ નદી સાફ થઈ શકે છે। આ શુદ્ધ પાણી ખેતીમાં, સિંચાઈ માટે, રોજિંદા જીવન માટે ઉપયોગ થઈ શકે છે।